નગર ખાતે આવેલા ડામર રોડ અહીંના સ્થાનિક કોઈ શૈલાદભાઈ કરીને જે વ્યક્તિ મારફત આ રોડનું વગર પરમિશને વગર અરજીએ રોડ સીબી લાવીને અને આની જાણ ત્યાંના સ્થાનિક કોઈ કોર્પોરેટરને બી કરી નથી, કાં તો નગરપાલિકાને કરી નથી ને હમણાં જ અમે અહીંયા સ્થળ મુલાકાત કરતા આવ્યા ત્યારે એ જ વ્યક્તિએ અહીંયા ગાડી પોતે એ કહ્યું કે ભાઈ અમારે અહીંયા તકલીફ હોય ને આમ હોય એટલે રોડ ખોદી કાઢ્યો છે ને ખોટી રીતની દલીલો કરે છે ને આ અનુસંધાને વિશાલભાઈ ચૌહાણની અરજીના આધારે મેં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે કાલે સાંજના રોજ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિઓ મારફત જે પણ કોઈ ઇસમો છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે। મસ્જિદથી લઈને પેટ્રોલ પંપ લગીને જે રસ્તો આવેલો છે આરસીસીનો, એના ઉપર ગેરકાયદેસર રીતે ડામર પાથરવામાં આવ્યો હતો। એ ડામર પાથરવાથી કે આરસીસીના ઉપર જે ડામર ના ટકી શકે એના માટે ખાડા ટેકરા થઈ ગયા હતા કે અહીંના રહીશોને તકલીફ પડે છે। એના માટે ધર્મેશભાઈને કમ્પ્લેન કરી નગરપાલિકામાં બાંધકામ વિભાગમાં, બરાબર, તો એ લોકોએ જીસીબી મોકલ્યો અને આ સાફ કર્યું છે। એના લીધે આ તમે જોઈ શકો છો કે ઉપર માટી છે, રોડ કમ્પ્લીટ છે, તમારે જોવું હોય તો જોઈ લો, બરાબર, પણ આ ખોટા આક્ષેપ લગાવવામાં આવે છે।